છોટાઉદેપુરમાં જપ્તી આદેશ કરવામાં આવ્યો છે। પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મકાનની જપ્તીનો આદેશ છોટાઉદેપુરમાં જળ સેવા ભવન પર અટેચ કર્યાની નોટિસથી ચકચાર। એજન્સીના 8.43 કરોડથી વધુના લેણા પેટે કોર્ટનો આદેશ। કામ કર્યા બાદ 2017થી રૂપિયા ન ચૂકવતા પહલ એન્જિનિયર્સે કોર્ટમાં કરી હતી અરજી। કામ કર્યા બાદ રૂપિયા ન ચૂકવાતા અરજી કરતા કોર્ટનો આદેશ। તો છોટાઉદેપુરથી આ સમાચાર કે જ્યાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મકાનના જપ્તીનો આદેશ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુરમાં જળ સેવા ભવન અને અટેચ કર્યાની નોટિસથી ચકચાર। પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મકાનની જપ્તીનો આદેશ છોટાઉદેપુરમાં જળ સેવા ભવન પર અટેચ કર્યાની નોટિસથી ચકચાર। એજન્સીના 8.43 કરોડથી વધુના લેણા પેટે કોર્ટનો આદેશ। કામ કર્યા બાદ 2017થી રૂપિયા ન ચૂકવતા પહલ એન્જિનિયર્સે કોર્ટમાં કરી હતી અરજી। કામ કર્યા બાદ રૂપિયા ન ચૂકવાતા અરજી કરતા કોર્ટનો આદેશ। તો છોટાઉદેપુરથી આ સમાચાર કે જ્યાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મકાનના જપ્તીનો આદેશ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુરમાં જળ સેવા ભવન અને અટેચ કર્યાની નોટિસથી ચકચાર।